પોતપોતાના આસનની પર એ બધું એમણે જોયું અને એણે ભાષણ પહેલાં તો 2-4 વાક્યો હિન્દીમાં જ કર્યા, પણ કહ્યું કે દુર્ભાગ્ય છે કે કાશી નગરીમાં મારે અંગ્રેજીમાં બોલવું પડશે. કાશી નગરીમાં દુનિયાના સૌથી પુરાણા શહેરોમાંનું એક, કદાચ સૌથી પુરાણું શહેર, કારણ કે ઋગ્વેદમાં એ નગરીનો ઉલ્લેખ છે. એવું શહેર કે જે હજુ સુધી ટકેલું છે, એવું શહેર કે જ્યાં આગળ ગંગા ઉત્તર વાહિની છે, હંમેશા ઉત્તરથી દક્ષિણમાં જનારી, પણ ગંગા ત્યાં આગળ દક્ષિણથી ઉત્તરમાં જાય છે, ઉત્તર વાહિની છે. એ શહેરમાં મારે અંગ્રેજીમાં બોલવું પડે. એમાં તો ભલે ને મને હિન્દી હરખી ના આવડતી હોય, અને એ ગુણ લગભગ એમનો છેલ્લે સુધી કાયમ રહ્યો હતો. કારણ કે છેવટ સુધી મને યાદ છે કે એ હિન્દી જે બોલેલા હોય એને હું આ તમારી રાષ્ટ્રભાષાની પરિચય કે કોવિદ કે એવી પરીક્ષા આપેલો કે આપવા માટે એવો વિદ્યાર્થી પણ સુધારી શકું એવી હિન્દી, પણ બોલવી તો મારે હિન્દીમાં જ જોઈએ, રાષ્ટ્રભાષામાં જ બોલવું છે. તેમાં તો બનારસમાં તો એમાં જ બોલાય. એનાથી શરૂઆત, એ એમના વ્યાખ્યાનો બહુ નાનકડો હિસ્સો હતો, બીજા પણ બધા થોડાક હિસ્સા હતા. એમાં બહુ એમણે ઘણી વાતો કહી છે, જેમાં એમણે એક વાત મેં ગઈકાલે આપને કહી હતી હિન્દ સ્વરાજ વિશે, તે વાત પાછી ફરીથી કહી દીધી. ભાઈ સ્વરાજ એટલે તો પોતા પરનું રાજ, એ વાત પણ પાછી એમણે ત્યાં પાછી સ્વરાજની પોતાની વ્યાખ્યા ફરીથી સ્થાપિત કરી. અને છેલ્લે જે વાત કહી જેને લીધે સાંભળનારાઓમાં જરા ગભરાટ પેદા થવા માંડ્યો હતો, તે હતું કે વાઇસરોયને માટે આખા શહેરની અંદર સિક્યોરિટીની બધી એરેન્જમેન્ટ, એટલે ઠેર ઠેર પોલીસોને. હવે તો આપણને લોકોને એને એટલી બધી ટેવ પડી ગઈ છે કે, કારણ કે ગાંધીનગરથી જનારા 10 ગાડી પછીની એક ગાડી તો સિક્યોરિટીવાળી હશે જ. એટલે અમે અહીંથી નીકળતા હતા અને હું કરીને એક ગાડી, એ કોઈ હશે સિક્યોરિટીવાળો, એમ અમારા ડ્રાઈવરે એમ જ કહ્યું. એટલે પછી કોઈ સિક્યોરિટીવાળો, પણ ત્યાં તો પેલો વાઇસરોય એક જ હતો કે જેને માટે સિક્યોરિટી થતી. અને ગાંધીએ સવાલ પૂછ્યો, આટલી બધી બીક? આ સિક્યોરિટી કોને જોઈએ? જે ઇનસિક્યોર હોય તેને સિક્યોરિટી જોઈએ. એટલે એણે એટલો જ સવાલ પૂછ્યો કે આટલી બધી બીક આવડા મોટા સામ્રાજ્યના પ્રતિનિધિને, આટલી બધી બીક? અને એમ કરીને પછી આતંકવાદ જેને આજકાલ કહેવાય છે, એ આતંકવાદ વિશે વિવેચન કરવા માંડ્યા કે આ તો ખોટે રસ્તે ચડી ગયેલા છે, એમના રસ્તાને હું કંઈ માનતો નથી, પણ એમ જો જુઓ તમે અરાજકતા શબ્દ, તો હું પણ અરાજકતામાં માનનારો માણસ છું. અને એમ કહ્યું એટલે એની બેસન્ટે જરાક બસ કરો. એક ભ્રમ છે જે મારે કાઢવો જોઈએ. ઘણા લોકોના મનમાં એમ છે કે એની બેસન્ટે એમને બેસાડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો અને એ ગભરાતા. પાછળથી એમણે બીજે જ દિવસે મદ્રાસ જ્યારે પહોંચ્યા ત્યારે એમણે એને અંગે સ્ટેટમેન્ટ આપ્યું હતું, અને લેખ પણ છે કે હું તો જોતી હતી કે ત્યાં આગળ સરકારી ગુપ્તચરો નોટ લેતા હતા, અને ગાંધીજી જે અર્થમાં અરાજક હું છું એમ કહેતા હતા, એ અર્થ એ લોકો સમજશે નહીં. એટલા માટે ગાંધીના કહેવાનો અર્થ ખોટો થશે, એટલા માટે કહેતી હતી કે તમે આ વાત બંધ રાખો. એમ એમણે ચોખવટ પણ કરેલી છે. એટલે આપણે એની બેસન્ટને એ બાબતમાં મનથી પણ અન્યાય ન કરવો જોઈએ. એમણે આ વાત એમણે કરી છે, પણ એમાં શ્રોતાઓમાં મોટા ભાગના વર્ગ તો BHUના બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. એ અર્થ એ લોકો સમજશે નહીં, એટલા માટે ગાંધીના કહેવાનો અર્થ ખોટો થશે, એટલા માટે કહેતી હતી કે તમે આ વાત બંધ રાખો. એમ એમણે ચોખવટ પણ કરેલી છે. એટલે આપણે એની બેસન્ટને એ બાબતમાં મનથી પણ અન્યાય ન કરવો જોઈએ. એમણે આ વાત એમણે કરી છે, પણ એમાં શ્રોતાઓમાં મોટા ભાગના વર્ગ તો BHUના બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા.
અને ગાંધી હિન્દીમાં બોલે એટલે પેલા લોકો કે વાહ, ગાંધી એમ કે આ બડો લાટ તો બીએ છે એટલે એમ થયું આવું કહેનાર કોણ માણસ આના પહેલા નીકળ્યો છે? કોઈ માણસ નહોતો જેણે આવું કહ્યું હોય. અને પહેલી વાર આવું કહ્યું. એણે કહ્યું કે આ બધા તમારા ઘરેણા જોઈને મને તો એમ થાય છે કે પેરિસથી આવનારા ઝવેરીઓને પણ આ જોઈને દેખાઈ આવે એવા ઘરેણા છે. એ ઘરેણાનો ઉપયોગ જો હિન્દુસ્તાનના ગરીબો માટે થયો હોત તો કેટલું સારું. એક વાક્ય જ માત્ર કે છે. એ વાક્ય એવું કહેવાય છે કે એનો જે છાપામાં આવેલો અહેવાલ એ 1 મહિના સુધી એની ચર્ચાઓ જ ચાલતી રહી કે એ સભા તો છેવટે ભંગ થઈ ગઈ. કારણ કે એમના પેલા રાજવીઓ અને બધા એની બેસન્ટ ને એ બધા લોકો ધીરે ધીરે કરીને ઉઠી ગયા. કારણ કે એમણે એમ કહ્યું કે તમે બંધ કરો. ને ગાંધીજી કહ્યું એ તો પાછા લોકશાહીમાં માનનારાને આવી મિટિંગો એમણે આફ્રિકામાં તો ઘણી પ્રમુખશ્રી કહે છે તો હું બોલવાનું બંધ કરીશ. ને પ્રમુખશ્રીથી ગાંધીને જે નિમંત્રિત હતા પંડિત માલવીજીના એને કેવી રીતે કહેવાય કે બોલવાનું તમે જરા ટૂંકાવજો. હારે તો હું ટૂંકાવું જ છું, પણ એ ટૂંકાવે એના પહેલાં આ લોકોએ પોતાનું સભાનું સ્થાન ટૂંકાવી દીધું હતું. એટલે એ લોકો ચાલવા માંડ્યા હતા. અને એને લીધે એવું બધું થઈ ગયું કે આ માણસ એક નિર્ભય માણસ છે. અને મને લાગે છે કે એમણે આખા દેશને જો પહેલો મંત્ર આપ્યો હોય તો એ અભયનો મંત્ર હતો. સત્યાગ્રહનો મંત્ર પણ પછી આવ્યો. પોતે કષ્ટ સહન કરવાની વાત પણ પછી આવી. પણ આખા દેશમાં ફર્યા પછી સૌથી પહેલી વાત હોય તો તે અભય ની વાત હતી. એ અભયની વાત ને આપણે જોઈએ તે આખી જિંદગી સુધી, છેવટના દિવસ સુધી એ માત્ર બોલતા જ નહીં પણ જીવતા રહ્યા. ને એ અભયની વાતને કારણે બીજા પણ કારણો હશે જ, પણ એ વાતને કારણે એક બહુ મોટું કામ એ થયું કે ઘણા જુવાનિયાઓ ખેંચાઈ આવ્યા. અને એ કાશી હિન્દુ વિશ્વવિદ્યાપીઠની સભામાં બીજું કોઈ પરિણામ આવ્યું હોય કે ના આવ્યું હોય, એનું એક પરિણામ એ આવ્યું કે વિનોબા ભાવે ગાંધીજીને મળ્યા. એ વિનોબા ભાવે એ સભામાં આવ્યા નહોતા, એ પાછળથી આવ્યા હતા. અને એમણે એમના છાપામાં રિપોર્ટ વાંચ્યા હતા. એને થયું કે અરે આ તો કંઈક જુદી વાત કરનારો માણસ છે. આ માણસ તો ઇતિહાસમાં જે વાંચનારા લોકો હોય છે તે સત્યહિંસાની વાત નથી કરતા, અને ધર્મની જે વાતો કરતા હોય છે તે અંગ્રેજીનો રાજ જેવું જોઈએ એવી વાત નથી કરતા. તો બંને વાત સાથે કરે છે. આ કંઈક જુદો માણસ છે. એટલે વિનોબાએ કહ્યું કે હું તો કાશી ગયો હતો, પણ મારા મનમાં એક વિચાર ચાલતો હતો હિમાલય જવાનો, અને બીજો વિચાર મારો ચાલતો હતો બંગાળ જવાનો. બંગાળ એ ક્રાંતિનો સંદેશ આપતો હતો, અને હિમાલય છે આધ્યાત્મનો સંદેશ. પણ મને એ હિમાલય અને કલકત્તા બંને સાબરમતીમાં દેખાયા, એટલા માટે હું ત્યાં ગયો. બે મહાન પ્રવાહો હતા તે જમાનામાં યુવકોને આકર્ષનારા. એકને જોઈતી હતી મુક્તિ એટલે મોક્ષ, બીજાને જોઈતી હતી મુક્તિ એટલે દેશની આઝાદી. આ બે પ્રવાહો એક જગ્યાએ ભેગા થયા એટલે ગાંધી. બંને મુક્તિ એને એક સાથે ભેગી કરી. એ ગાંધીનું મેં એને માટે પહેલાં જરા મધુર શબ્દ વાપર્યો, હૃદય ચુંબક. હવે જરા કઠોર શબ્દ પણ અવળવાણીમાં વાપરું છું, ગાંધીનું બાણ હતું. આપણી જાણીતી ધૂન મુજબનું ગીત છે. પાન નંબર 30, બે ટૂંકા જ લઈશું.
ગાંધી બાણ વાગ્યા રે હોય તે જાણે, ગાંધી બાણ વાગ્યા રે હોય તે જાણે. આપણે આ ગીતને બે ટુકડે સાંભળવાના ને આ પહેલો ટુકડો આપણને ભારત સુધી જ લઈ આવશે અને એમાં 3 નામો આવે છે એ હું પહેલાં ઉલ્લેખ કરી દઉં. એમાં વલિયમ્માનું નામ આવે છે, નગપ્પનનું નામ આવે છે અને હરિવંશનું નામ આવે છે. આ 3 જણ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં શહીદ થયેલા લોકો છે અને 2 દળની સમાધિ હું જાતે જોઈ આવ્યો છું 2 વર્ષ પહેલાં. એટલે હજુ સુધી પણ એ સમાધિ પર પુષ્પ ચડાવવામાં આવે છે. એ એમના નામો આવે છે. એટલા માટે આટલી મેં પ્રસ્તાવના કરી દીધી. પછીના નામો જાણીતા છે, એની વિશે કોઈ પ્રસ્તાવના નહીં કરું. એ કાઢી નાખી છે વલિયમ્મા વાળી. એ પણ બોલજો, બોલ. લખેલી તો છે ને, બોલજો. ગાંધી બાણ વાગ્યા રે હોય તે જાણે, ગાંધી બાણ વાગ્યા રે હોય તે જાણે. હે તો જીવનને ધન્ય ધન્ય માને, હે તો જીવનને ધન્ય ધન્ય માને. ગાંધી બાણ વાગ્યા રે હોય તે જાણે. દક્ષિણ આફ્રિકે મંગળાને વાગ્યા, આશ્રમના પ્રાણ કઈ વખાણે. આશ્રમ એણે એકમાં સમાવ્યા, ચારે આશ્રમ એને એકમાં સમાવ્યા, ચારેનો મર્મ જીવી જાણે હો ગાંધી બાણ વાગ્યા રે હોય તે નાગપ્પનને વાગ્યા, હરવંશે પાછરા. મોહમ્મદ કાછડિયા કેલન મિલને વાગ્યા, મોહમ્મદ કાછડિયા કલંજકને વાગ્યા, મિલકત કરી જાણે હો ગાંધી બાણ વાગ્યા રે હોય તે જાણે. અને પછી પણ દેશભક્તોને મુમુક્ષુઓને વાગ્યા, બંનેને એક સાથ આણે. શાંતિ મુક્તિની વાત એક જ બતાવીએ, શાંતિ મુક્તિની વાત એક જ બતાવીએ, સત્યાગ્રહ દર્શન પ્રમાણે હો ગાંધી બાણ વાગ્યા રે હોય તે જાણે, ગાંધી બાણ વાગ્યા રે હોય તે જાણે. આ ગાંધીએ ઠેર ઠેર દેશમાં ફરીને અને પોતાના આશ્રમમાં બેસીને મુખ્યત્વે પોતાના જીવનના નમૂનાથી દેશને એક નવી જાગૃતિ ના આરંભમાં મૂકી દીધો. એક પછી એક કસોટી એણે પોતે ભોગવી. આશ્રમમાં આવ્યા અને આશ્રમનું બંધારણ, હવે એ બંધારણ લાગે તો સાદું, પણ એ બંધારણની અંદર એક વાત જે કરી બહુ ભારે કરી, વિશ્વ હિતની અવિરોધી એવી દેશ સેવા કરવી. જ્યારે દેશ મુક્ત નહોતો થયો અને દેશને સ્વરાજ અપાવવું એ જ મિશન હોઈ શકતું હતું, ત્યારે લખે છે શું? વિશ્વ હિતનું અવિરોધી એવી દેશ સેવા. એટલે મારે સેવા કરવી છે, પણ જે વિશ્વ હિતની વિરોધી ના હોય એવી સેવા. અને એવી સેવા માટે શું? તો કેટલાક નિયમો. અને બહુ શરૂઆતમાં જ એક કસોટી આવી ગઈ કે ઠક્કર બાપાની સલાહથી એક અસ્પૃશ્ય કહેવાતા પરિવારને એમણે પોતાના આશ્રમમાં વસાવ્યા. બધું
એમણે આત્મકથામાં પણ લખ્યું છે, એટલે હું વધારે વિગત નથી કહેવાનો. તમે લોકો કમસે કમ સંક્ષિપ્ત આત્મકથા તો વાંચી જ છે એમ માનીને ચાલું છું. માટે અને આશા એવી રાખું છું કે જેને નથી વાંચી એ વાંચશો. એટલે આખી વાત નથી કહેવાનો, પણ એને કસોટી જ્યારે આવી ત્યારે કહ્યું કે કંઈ નહીં, આપણે એ વાસમાં જઈને રહીશું. જો તમને આ વાસમાં એમને રાખવાની તો એમની પાસે જઈને રહીશું. ખાવા પીવા માટે ખર્ચ નહીં મળતો હોય તો ઓછા ખર્ચે રહીશું, પણ એમને સ્વીકારેલા છે, આપણા સિદ્ધાંત મુજબ સ્વીકારેલા છે, એટલે ના તો ન જ કહેવાય. વધારે વિરોધ વધારે નહીં, પણ વધારે કઠણ જેને કહી શકાય એ તો બે એવી જગ્યાએથી આવ્યો કે જે લોકો દક્ષિણ આફ્રિકામાં સાથે હતા અને જ્યાં એ વિરોધ એમણે નહોતો કર્યો, જ્યાં પણ હરિજનો એમની સાથે હતા, પણ ભારતમાં આવ્યા પછી માહોલ જુદો. એટલે કસ્તુરબાને થયું કે અહીંયા તો ન રખાય. કસ્તુરબાને ખુદ મગનલાલભાઈને તો સમજાતું હતું, પણ મગનલાલભાઈના પત્નીને આ વાત ઉતરી નહોતી ગળે. બંગાળીમાં એક વાક્ય છે, પતિર પુણ્ય સતીર પુણ્ય. એટલે પતિના પુણ્યમાંથી સતીનું પુણ્ય થઈ જાય. આવી આપણા સમાજને નું દર્શન કરાવે એવું આવું વાક્ય છે. કસ્તુરબાએ લગભગ એવું જ સમાધાન કર્યું કે હવે આ કહે છે તો આપણને કંઈ એવું વાંધો નહીં, એમ કરીને એમણે તો માન્ય કરી દીધું. પણ પેલા સતીનું પુણ્યવાળા જે હતા તેને એ તો જાણતા હતા કે મારે તો ગાંધી સાથે રહેવું હોય તો આમ જ રહેવું જોઈએ, પણ સંતોકબેનની સાથે તો અગ્નિની સાક્ષીએ જોડાયેલા હતા, એમની સાથે પણ રહેવાનું હતું. ગાંધીજીએ પાછું એમાં એક સમાધાન કાઢ્યું, આશ્રમ છોડી જાઓ, મદ્રાસ જાઓ અને ત્યાં વણાટ શીખો. ને એ 6 મહિના જઈને વણાટ શીખે, પછી પાછળથી એ વણાટકામના આશ્રમના ગુરુ બન્યા હતા. છોડી જાય છે તો પણ જેના આશ્રમમાંથી નીકળે છે તેનું જ કામ કરવા માટે છોડી જાય છે. અને એવું કામ કરે છે કે જે અસ્પૃશ્યનું કામ ગણાતું હતું તે કામ શીખવા માટે જાય છે. આ એક સમાધાન પણ કેવી જાતના માણસો કરી શકતા હોય છે એ આપણે જોવાનું છે. પણ એમાં મને લાગે છે કે મોહનદાસ ગાંધી કરતા મગનલાલ ખુશાલચંદ ગાંધીની ઉદારતા ઓછી નહોતી, કદાચ વધારે હતી, એવી વાત આપણે એ બાબતમાં કહી શકીએ. અને પછી એ ગયા એટલે સંતોકબેન પણ ગયા, અને સંતોકબેન પણ પછી પાછા મગનલાલભાઈ આવ્યા ત્યારે એમની સાથે આવ્યા, બધા નિયમો સહિત. એટલે એ રીતના તો અનેક પ્રયોગોમાંથી આશ્રમમાંથી ગયા. એને આખા દેશની અંદર અલગ એમણે જે જગાડી તો તે અભયની અલગ જગાડી. આપણે ગીત, હું તો એ જોઉં છું કે તમારામાંથી ઘણા તો આ ચોપડી સાથે સાથે ગાય છે, અને સદભાગ્ય મારા કાન થોડાક બહેરા છે એટલે કોઈ બેસુર ગાતા તો સંભળાતું નથી. મારા મિત્રો મને એમ કહે છે કે તમને જે સાંભળવું હોય છે તે જ સાંભળો છો, એટલે મારે સૂરવાળું જ સાંભળવું છે, એમાંથી અર્થ થાય. થોક થોક લોક જાગે મુક્ત કંઠે અભયગાન, થોક થોક લોક જાગે. પાનું 32.
થોક થોક લોક જાગે મુક્ત કંઠે અભયગાન, બાધા બંધ નષ્ટ થાય મુક્ત થાય હિન્દુસ્તાન, મુક્ત થાય હિન્દુસ્તાન. દેશની સ્વતંત્રતા વિદેશીએ ન છીનવી, દેશની સ્વતંત્રતા વિદેશીએ ન છીનવી, આપણે જ નિજ કરે દઈ દીધી થાળે ભરી, દઈ દીધી થાળે ભરી, આપણી જ સંમતિ એની કરે ઉન્નતિ. એક વાર સાથ મળે જુલ્મ કરો ના કબૂલ, એક વાર સાથ મળે જુલ્મ કરો ના કબૂલ, જુલ્મ નહીં ઇમારત તો તે ક્ષણે જ મળે ધૂળ, જુલ્મની ઇમારત તો તે ક્ષણે જ મળે ધૂળ. દેન નથી કોઈની એ વડું કરે ગુમાન, દેન નથી કોઈની કે એ વડું કરે ગુમાન, સર્વ ગર્વ ગળી જાય મુક્ત થાય હિન્દુસ્તાન, મુક્ત થાય હિન્દુસ્તાન. અભય વિના કહો કદી અન્ય ગુણ ટકે શકી. ગાંધીજીના 11 વ્રતો, એ 11 વ્રતમાં એક વ્રત અભયનું એવું કે એવા એ વ્રત વિના બાકીના 10 વ્રતો ટકી ના શકે. તમને બીક હોય અને પછી સત્ય પાલન કરો, તમને બીક હોય અને સ્વદેશીનું પણ કરો. અભય વિના કોઈ પણ ગુણ ટકી ના શકે. અભય વિન કહો કદી અન્ય ગુણ ટકી શકે, મેરુદંડ વિન કેમ માનવી ઉભી શકે. મેરુદંડ એટલે કરોડ. આ કરોડ વિના માનવી સીધો કોઈ દાડો ઉભી શકે, પડી જ જાય. અભય જે છે એ 11 વ્રતનો મેરુદંડ છે. ખંખેરીને સર્વક્ષોભ આગે બઢ જાનરી એ છોડ, થોક થોક લોક ગાય મુક્ત કંઠે અભયગાન, અહિંસા સંગ્રામ તણું છોડી દે તું અભયગાન, છેડી દે તું અભયગાન, જંજીરો તમામ તોટે મુક્ત થાય હિન્દુસ્તાન, મુક્ત થાય હિન્દુસ્તાન. આટલો મંત્ર ગુંજવા માંડ્યો અને એને બિલકુલ પ્રત્યક્ષપણે દેશે જે જોયો એ 3 પ્રમાણમાં નાના નાના સત્યાગ્રહો મારફત. એક ચંપારણ, એક અમદાવાદમાં મિલ મજૂરો અને માલિકો વચ્ચેના સંબંધમાં, અને એક ખેડા. આ 3 સત્યાગ્રહો એટલા બધા નજીક છે કે એની વિશે લખતા આમાંથી પહેલો કયો લેવો અને પછી કેવો લેવો એ મારે માટે સવાલ હતો. કારણ કે ખેડા અને ચંપારણ તો કેટલીક તારીખ ગાંધીજી એક દાડો નડિયાદમાં હોય અને બીજે દિવસે મોતીહારીમાં હોય, બીજે નહીં પણ તે દિવસે 2 કે 3 દાડા ચાલાતા હતા, પણ એટલા વખત એ ત્યાં હોય, એટલે અહીંયા હોય ત્યાં હોય, વચ્ચે પાછા અમદાવાદ હોય. એટલા બધા નજીક નજીકના છે. પણ આપણે એમાંથી મુખ્યત્વે તમારા સમાજશાસ્ત્રમાં કેસ સ્ટડી આવે છે ને, તો કેસ સ્ટડી તરીકે માત્ર ચંપારણને લઈશું. જે ચંપારણમાં સૌથી પહેલા આ માણસે કહ્યું કે આપનો હુકમ છે, મેજિસ્ટ્રેટનો હુકમ છે, પણ હું નમ્રતાપૂર્વક આપને કહેવા માંગુ છું કે હું એ હુકમનો ભંગ કરવાનો છું. હુકમના ભંગ તો બધા બહુ કરતા હતા, પણ સંતાઈને કરતા હતા. આ કહે છે કે હું એનો ભંગ કરવાનો છું, આપને પહેલેથી જાણ કરું છું. હું આપનો એ હુકમમાં તો ચાલો, તો કે હા ચાલ્યો. એને જોનારા પેલા કિસાનો જોયા જ કરે કે અરે આ માણસ તો મેજિસ્ટ્રેટને કોર્ટમાં હાજર થયો હોય પણ જાણે મેજિસ્ટ્રેટ બીતો હોય એવી સ્થિતિ એવી થઈ. કારણ કે એટલી બધી ભીડ થઈ કે ગાંધીજીને વિનંતી કરી કે તમારા સ્વયંસેવકોને કહો કે આ લોકોને શાંત રાખવાની જવાબદારી એ લોકો કરે. અને પછી પેલા કે તમને જો લખશે હું કાલે, ના મારે કંઈ કાલે કેસની કંઈ જરૂર નથી, આજે જ તમે ચલાવો ને. તો તમારે કંઈ ના, તમારે આ બધું પણ કંઈ કરવાની જરૂર નથી, હું ગુનો કબૂલ કરું છું. નવો જ
આ એવો આરોપી નીકળ્યો કે જે પેલો કોઈ એની સામે આક્ષેપ મૂકેના પહેલાં કહે છે કે હું ગુનો કબૂલ કરું છું, મહેરબાની કરીને તમે એની બધી વિધિમાં ન પડશો કે હા એમણે ઓર્ડર હતો ને તે છતાં. ના, હું કહું છું કે હું ગયો જ છું. અને ત્યાં એમણે પહેલી વાર એ શબ્દ ઉચ્ચાર્યો, કારણ કે હું એક વધારે ઊંચી કોર્ટનો આદેશ માનતો હતો, જે મને એમ કહેતું હતું કે તમને મને ના કહેતા હોય ને, હું મને રાજનો દ્રોહ કરવો જરાય ગમતો નથી. ત્યારે તો બધા બહુ વફાદાર માણસ હતા, મને રાજદ્રોહ બિલકુલ ગમતો નથી, પણ મને સત્યનો દ્રોહ કે ઈશ્વરનો દ્રોહ એના કરતાં વધારે કપરો લાગે છે, માટે મારે આ કરવું પડે છે. કે આ દેશમાં કોઈક બીજો માણસ દુઃખી છે એમ સાંભળ્યું હોય ને હું એનું દુઃખ જોવા જતો હોઉં, એને તમે ગુનો કરીને મને રોકી રાખતા હો, એ મને સત્યનો દ્રોહ લાગે છે. એટલે હું એ દુઃખી માણસની માત્ર તપાસ કરવા જવાનો છું. પણ પહેલી વાત જો કરી કે સત્યાગ્રહી જે કેસ પણ કરે છે એને અંગે પૂરી માહિતી ધરાવનાર હોવો જોઈએ. એટલે પહેલું જ કામ એ કર્યું, નોંધવા માંડો. પછી તો એટલો બધો ફરક થયો કે ઉપરથી હુકમ આવ્યા કે આ ગાંધીને જવા દો, એટલું જ નહીં, નિર્દોષ છોડી દો એટલું તો નહીં, પણ એમને જે કંઈ મદદની જરૂર હોય તે મદદ પણ પૂરી પાડો એવો એમની પર આદેશ થયો હતો. એટલે એ મદદ પણ પૂરી પાડવાનું. હવે મદદ પૂરી પાડવાની જે થઈ ને, એટલે આ લોકો જે બધા કિસાનોની ફરિયાદો નોંધે, મહાદેવ દેસાઈ ને નરહરી પરીખ અને આચાર્ય કૃપલાની અને ડૉક્ટર પટવર્ધન અને બધા અનેક માણસો તે બધા નોંધ કરે, સવારથી સાંજ સુધી બધી નોંધો કરતે. તે પેલા મદદ કરવા માટે આવેલા પોલીસો તે બધા આમ ડોક્યુ કરીને જુએ. અને બ્રજકિશોર બાબુ એટલે જયપ્રકાશજીના સસરા અને રાજેન્દ્ર પ્રસાદ આપણા દેશના પાછળથી જે પહેલા રાષ્ટ્રપતિ બન્યા તે, આ બધા વકીલો તે જમાનામાં 75% નેતાઓ વકીલો જ હતા, કારણ કે એમને પોતાનો ધંધો કરતાં કરતાં પણ દેશ સેવા કરવાનું ફુરસદ મળી જતી. એનું મુખ્ય કારણ તો એ. પણ જવાહરલાલ નહેરુ પણ વકીલ થયેલા, રાજાજી તો વકીલ હતા જ. તમને કેટલાક લોકોના નામ કદાચ યાદ હોય એટલા માટે હું હવે એવા નામ કહું છું. મેં આ વ્રજકિશોર બાબુનું નામ દીધું તો એ જરા અજાણ્યું લાગશે, પણ પેલા બધામાં પેલા એક ડૉક્ટર મેં વચ્ચે કહી દીધું, તે વકીલ નહોતા, એ સિવાય બધા ઘણા ખરા વકીલો હતા. સદભાગ્યે રાજેન્દ્ર પ્રસાદે એ ચંપારણને નોંધ રાખેલી છે ને લખી છે. અમે લોકો આ માણસની સાથે કામ કરતા હતા અને જોતા હતા. એક દિવસે સાંજે કંઈક અવાજ આવે છે, શું અવાજ? જ્યારે જોઈએ બાથરૂમ તરફથી અવાજ આવે છે. તો શું? તો આખો દિવસ કામ કર્યા પછી ગાંધીજી પેલા પોતાના મોટા જાડા જાડા કપડાં હતા એ ધોતા હતા. એટલે કે શું કરું છું? મારા કપડાં ધોઉં છું, આપના કંઈ હોય તો આપો. હવે એ લોકો તો પોતાની સાથે રસોઈ કરવા માટે રસોઈયા લઈ ગયેલા હતા, પટના કે મુઝફ્ફરપુરથી. તેને કે આપના કંઈ કપડાં હોય તો લાવો, હું પણ ધોઈ નાખીશ. એટલે કે અમે પછી બીજે દિવસથી અમારા કપડાં ધોવાની શરૂઆત કરી. એમને એમ કંઈ કહ્યું નહોતું કે તમે તમારા ધુઓ, એ પદાર્થ પાઠ મારફત જ બોધ એનો થતો. એટલે એમણે કપડાં એ રીતે ધોવાના શરૂ કર્યા. પણ પેલા ડોક્યા કરે એટલે એમણે કહ્યું ભાઈ તમે લોકો જરા દૂર રહો, અહીંયા એમને આ નોંધવા દો. એટલે પેલા પોલીસના માણસે જઈને ગાંધીજીને ફરિયાદ કરી કે અમે તમારા વકીલો બધો નોંધ કરતા હોઈએ ત્યાં ઊભા હોઈએ છીએ તો અમને દૂર રાખે છે. એટલે ગાંધીજીએ કહ્યું એટલે કેમ દૂર રાખે કે અમને એનાથી ડિસ્ટર્બન્સ થાય છે. કે ડિસ્ટર્બન્સ થાય છે કે બીક લાગે છે? તમારા મનમાં છુપો કંઈક ને કંઈક ભય છે, માટે તમે પોલીસને દૂર રાખવા માંગો. આ ભયનો સંદેશો એને પોતાના સાથીને પણ આપેલો કે તમને કંઈક ભય હોવો જોઈએ, તો એ હોય તો તમને શું વાંધો, જોયા કરશે. તમે કંઈ અસત્ય લખવાના છો? કહી રાખેલું જરા પણ અતિશયોક્તિ ન થવી જોઈએ નોંધમાં. અને ઉલટ તપાસવામાં આવે. બધા વકીલો હતા એટલે ઉલટ તપાસ શું એ જાણે કે ઉલટ તપાસમાં પણ ઉભરે એવી જાતના તમારા નિવેદનો થવા જોઈએ.
એક કરતા કરતા 25,000 નોંધ થઈ. એમાં બધા ઘણી વસ્તુઓ એ શીખ્યા. એક વાત એમાંથી આચાર્ય કૃપલાનીએ કરી છે. એક દિવસે એના મોટા અધિકારી આવ્યા કે આપ આ બધું કરો છો, અમે જાણીએ છીએ આપ તો અહિંસાવાળા છો ને બધું, પણ ભાઈ પણ શું કે આપણા સાથીઓ બધા જ અહિંસક હોય એ કેવી રીતે કહેવાય કે કેમ એમ તમને લાગે છે? આચાર્ય કૃપલાની એ તિલકના અનુયાયી હતા અને કોઈ દિવસ ગાંધીજીની સાથે અહિંસાની ચર્ચા કરી નહોતી. પણ ગાંધીજી એમ કહ્યું, પ્રોફેસર માણસ છે, બુદ્ધિમાન છે, બધું સમજે છે, હું એક અહિંસક આંદોલન ચલાવું છું એ જાણે છે, એ આવી મારી સાથે કામ કરે છે, એટલે એ અહિંસક જ રહેશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. એ કંઈક જો હોય તો તમે મને કહેજો. આચાર્ય કૃપલાનીએ પોતાના જીવન ચરિત્રમાં લખ્યું કે આટલો જે માણસ વિશ્વાસ રાખતો હતો એને પ્રત્યે લોકો વફાદાર ન થાય તો બીજું થાય શું? એમ એમ લખ્યું છે. આ સમજવા જેવું છે. જ્યારે પુતળીબાઈ કહે છે કે તું ઇંગ્લેન્ડ ન જઈશ, ત્યારે ગાંધીજીએ સવાલ પૂછ્યો, તને મારામાં વિશ્વાસ નથી? વિશ્વાસ મૂકવાથી વિશ્વસનીય થવાય છે. તે હમણે એને વિશ્વાસ મૂક્યો કે ના મારો સાથીદાર છે, સમજ્યું છે, મેં કોઈ એની વાત નથી કરી, પણ એ કઈ હિંસા બિંસા કરે એમ હું માનતો નથી. જે ગાંધીજીનું સ્વાગત કરવા માટે પડોશીના ઘરમાં નારિયેળીનું ઝાડ ઉપર રાત્રે રાત ચડી જઈને એને માટે નારિયેળ તોડી લાવેલા ચોરીથી, એટલે એને બહુ કંઈ સાધન શુદ્ધિની એને બહુ કંઈ એને ખાસ પેલી નહોતી. એ માણસ એ કહે છે કે આટલો વિશ્વાસ છે કે મારાથી એને વિશે અવિશ્વાસનું કામ થાય પણ કેવી રીતે, આમ એ વાત કરે છે. અને એનાથી વધારે એક ગંભીર ઘટના કેસ હતો ગળીની ખેતી કરનારા ખેડૂતો અને ગળીના કારખાનાના ગોળા માલિકોની વિરુદ્ધ. એની વાત નથી કરતો વિગતો, પણ એને નીલવર કહેવામાં આવતા. નીલ એટલે ગળી અને ગળીના કારખાનાના માલિક એટલે નીલવર. એમાંથી એક નીલવરે એવું પોકારી ઉઠ્યો હોય, કોઈક વાર કઈ બેઠો હશે, ગુસ્સામાં આવ્યો હશે કે આ ગાંધી બહુ કાયર છે. કેમ તો સવારથી સાંજ સુધી એ લોકોના ટોળાની વચ્ચે જ રહે છે. આ જો એકલો મળે ને તો એને શૂટ કર્યા વિના ના રહું, આવું એક બોલ્યું. હવે આવી વાતો છે ને એ કડનો પકડના ટેલિવિઝન કરતા પણ જલ્દી જતી હોય છે. એ પહોંચી ગઈ ગાંધી પાસે. ગાંધી સાંભળી લીધું, કદાચ મનમાં થોડો હસ્યા હશે, કંઈ ખબર નહીં. પણ તે દિવસોમાં ગાંધી સાથે એક ગુપ્તચર આવી ગયો જે એની બધી જ નોંધ કરે એવો. બીજે દિવસે ગાંધી 4 વાગ્યાને બદલે 3 વાગે ઉઠ્યા. એનો પેલો ગુપ્તચર જે હતો એવો કે ઊંઘમાંથી ગાંધી 1 કલાક વહેલા ઉઠ્યા તો આની પણ 1 કલાક વહેલી ઊંઘ ઉડી જાય. એટલે આજે બાપુ કેમ આ વહેલા ઉઠ્યા, આ કેમ એમણે જઈને મોડું થયું, કેમ ચંપલ પહેર્યા, કે બહાર જવાના છે, પણ આપણને કહ્યું નથી. એનો અર્થ એમ કે આપણને કહેવા માંગતા નથી. એટલે બાપુએ તો ચપ્પલ બપ્પલ પહેરીને આગળ એટલે ચાલવા માંડ્યું. પેલો ગુપ્તચર જેનું નામ મહાદેવ દેસાઈ હતું એ એની પાછળ પણ ગાંધીને ખબર પડે નહીં એ રીતે એની પાછળ જાય છે. ગામ વટાવી દીધું, બીજા ગામમાં ગયા અને બીજા ગામમાં જઈને એક મકાનના બારણા ખખડાવ્યા. એ પેલા નીલવરની કોઠી હતી, એની જ કોઠી પર જઈને બારણા ખખડાવ્યા. અને પેલાને મને તો અડધી રાત, ગાંધીને મન ઉઠવાનો વખત હતો તો ઉઠવાથી પણ થોડું વહેલું હશે, અથવા સમજો કે 4 વાગ્યા હશે અથવા 3:45 હશે. પેલાને તો મધરાત. આ મધરાતે કોણ આવ્યું અને તેમાં પણ નીલવરની
ઊંઘમાં ખલેલ કરાવનારો આવ્યો એટલે ધુઆફો થતો હમ શેરે કરીને બાળનું જે ખોલ્યું સામે ઊભો છે ગાંધી. ભાઈ મેં એમ સાંભળ્યું કે તે પ્રતિજ્ઞા લીધી છે કે ગાંધી જો એકાંતમાં મળે તો આ એકાંતમાં હું હાજર છું. એક પછી એક એની પાસે માણસો આવતા હતા. આખો કેસ નથી કહેતો, પણ મને લાગે છે કે ચંપારણમાં સૌથી મોટું કામ જો થયું હોય તો આ દેશના માત્ર બિહારના જ નહીં, માત્ર ચંપારણ જિલ્લાના જ નહીં, પણ આખા દેશના કિસાનોની ઊંઘ એને ઉડાડી મૂકી, બીક એને નસાડી મૂકી. કોણે તે બીકને કોણે તે બીકને ભગાડી કિસાન તરી, કોણે તે બીકને ભગાડી, કોણે તે બીકને ભગાડી કિસાન તરી, કોણે તે બીકને ભગાડી. સવા સૈકાની દુષ્ટ પરંપરાને ઊભી પૂછડીએ નસાડી. બીક કાઢીને ગાવાનું છો. સવા સૈકાની દુષ્ટ પરંપરાને ઊભી પૂછડીએ નસાડી. ઉત્તર બિહારમાં ચંપારણ મોદીને, ઉત્તર બિહારમાં ચંપારણ મોદીને, કોણે જનતાને ભગાડી કિસાન તરી, કોણે તે બીકને ભગાડી. ખેડૂતના માથા પર તીન કઠિયા લાદીને લાખોની જિંદગી ઉજાડી. ખેડૂતના માથા પર તીન કઠિયા લાદીને લાખોની જિંદગી ઉજાડી. એની સાહેબ લઈ ફરિયાદો નોંધીને, એની સાહેબ લઈ ફરિયાદો નોંધીને, જુલમી વ્યવસ્થા મટાડી કિસાન તરી, કોણે તે બીકને ભગાડી. ચાબુકના ચાવખાની સોટીના સોળોની સ્મૃતિ કાયમની ભૂસાડી. ચાબુકના ચાવખાની સોટીના સોળોની સ્મૃતિ કાયમની ભૂસાડી. આત્મની શક્તિની કોણે ઓળખ દઈ, આત્મની શક્તિની કોણે ઓળખ દઈ, અંતરની આંખને ઉઘાડી કિસાન તરી, કોણે તે બીકને ભગાડી. અંતર ઉજાસ થયો, ઉર્માં વિશ્વાસ વધ્યો, ખેડૂની ઊંઘને ઉડાડી. અંતર ઉજાસ થયો, ઉર્માં વિશ્વાસ વધ્યો, ખેડૂની ઊંઘને ઉડાડી. બાપુએ ભારતની સુધેરી જનતાને, બાપુએ ભારતની સુધેરી જનતાને, આળસ મરડીને જગાડી કિસાન તરી, કોણે તે બીકને ભગાડી. કોણે તે બીકને ભગાડી કિસાન તરી, કોણે તે બીકને ભગાડી. ગાંધીજી એ 3 સત્યાગ્રહો કર્યા એ લગભગ પોતે વ્યક્તિગત રીતે જ એમાં ભળ્યા હતા. પછીના સત્યાગ્રહોમાં તો કોંગ્રેસની મારફત બધા સત્યાગ્રહ થયા હતા. આ તો લગભગ પોતા. પણ એમાંથી પણ આપણે એકનું જ થોડુંક વધારે વિગતે વર્ણન કર્યું. બીજા બેમાં માત્ર એક જ વાત કરવાની છે. અમદાવાદના મિલ માલિકો અને મજૂરોના
વચ્ચેના સંઘર્ષનું વર્ણન મહાદેવભાઈએ એક ધર્મ યુદ્ધ નામના પુસ્તિકામાં લખેલું છે. એટલે પાઠ્યપુસ્તકો સિવાયના બીજા કોઈ પુસ્તક વાંચવાનું મન થાય તો આપણે વાંચવા જેવી ચોપડી ખરી. પણ એમાં તે વખતે ભળેલા પાછળથી આપણા દેશના દિલ્હીના પ્રધાનમંડળમાં મજૂર પ્રધાન બનેલા એવા ખંડુભાઈ દેસાઈને મોઢે સાંભળેલી એક વાત એવું કે મજૂરોની મોંઘવારી અમુક ટકા મળવી જોઈએ એવી માંગણી હતી. એમની માંગણી એટલે પહેલાં કે બધા હિસાબ કરો કેટલી જરૂર છે, દાળના ભાવ કેટલા ને, ચોખાના ભાવ કેટલા ને, તેલના કેટલા ને, કોલસાના કેટલા ને, બધી વિગતવાર લઈને એ લોકો કાઢી થયું 35% જો આપણને મળે મોંઘવારી તો બરાબર છે. એટલે કોઈ કહ્યું આપણે એમ કરો 50%ની માંગણી કરો કે જેથી માલિકો સમાધાન કરતાં નેગોશિએશન કરતાં 35% પર તો આવશે. એ બધું કહ્યું ગયું. એટલે પછી ગાંધીજી પણ બેઠેલા. એટલે પહેલાં હિસાબ કરેલા. કોઈ એકેય વિગત રહી નથી કે ના હિસાબ બરાબર 35%. 36% માંગવા નથી અને 34% સ્વીકારવા નથી. જો 35%ની જરૂર હોય તો 36 મંગાયા જ નહીં, અને સત્યાગ્રહી હોઈએ તો 34 લેવાય જ નહીં. એટલે 35% જ આપણાથી તો મંગાય. એટલે કે છે કે મારે માટે આ ખંડુભાઈ કહ્યું સત્યાગ્રહનો આ પહેલો પાઠ હતો એમ એમણે કહ્યું. બીજી વાત જે કરવાની છે તે થોડી અંગત અને થોડી બિનઅંગત. મહાદેવ દેસાઈ અને નરહરી પરીખ એક દિવસે ગુજરાત ક્લબમાં આવ્યા અને ગુજરાત ક્લબમાં આવીને કહે છે કે અમે જ્યારે જઈએ છીએ ક્યાં જાઓ છો? તો કે નદીને પેલે પાર કોચરબમાં ગાંધી સાહેબ આવેલા છે, એમને મળવા જોવા જવું છે. તે વખતે ગાંધી સાહેબ કહેવાતા. ગુજરાત ક્લબમાં એક ખુરશી પર બેસીને સામે એક મેજ હતું ને સરદાર પટેલ. એટલે કે ત્યાં શું જોવા જવાના? તમારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ સમજવી હોય તો મારી પાસે આવો, કંઈ જવાની જરૂર નથી. પણ પછી થોડા વખતથી ગયા, એની વાત નથી આખી કરતો. પણ એ જે દિવસે ગયા તે દિવસે પાછા ફરતા 1.5 કલાક એ લોકોએ વાતો કરી હતી. એ 1.5 કલાકમાંથી મને લાગે છે કે 1 કલાક ને 25 મિનિટ ગાંધી બોલ્યા હતા. પણ એ વાત કર્યા પછી બંને પાછા ફરતા હતા. ઝરમર વરસાદ પડતો હતો અને નરહરીભાઈનો હાથ પકડીને મહાદેવભાઈ ને મહાદેવભાઈનો હાથ પકડીને નરહરીભાઈ ચાલતા ત્યારે એક જ પુલ હતો, એલિસ બ્રિજ. તે એલિસ બ્રિજ સુધી, કોચરબના આશ્રમ સુધી તો ચૂપચાપ બંને જણ એક અક્ષર બોલે નહીં. પેલી 1 કલાક ને 25 મિનિટ તો હતા જ મૌન, પણ આ પાછા એટલું વધારેનું મૌન. અને પછી મહાદેવભાઈએ મૌન તોડ્યું અને એ મૌનમાં એટલું તો નરહરી, મને આ માણસને પાછળ તો જીવન આપવાનું મન થાય એવું છે. એટલી જ વાત કરી. નરહરી જવાબ આપે, એવું જો થઈ શકે તો આપણા જીવન ધન્ય થાય. પછી પાછું મૌન સાંકડી શેરી સુધી. પણ આટલી જ વાતો, આ એ બે જણનું આકર્ષણ હતું. એ મહાદેવભાઈ 1942માં આગા મહેલમાં ગુજરી ગયા ત્યારે સરદાર પટેલ અહમદનગરના કિલ્લામાં બંધ ગયા. અને સરદાર પટેલે કોઈક બીજા પણ સાથીદારોએ કંઈક મતભેદ થયો હશે સરકારી અધિકારીઓ, એટલે છાપા મંગાવવાનું બંધ કર્યું હતું. એ લોકો તો બધા ડિટેન્યુ હતા એટલે છાપા બાપા મળે, પણ એમણે ના પાડી, અમારે છાપા નથી જોઈતા,
જો તમે છાપામાં છેકાછેકી કરીને કે સેન્સર કરીને આપવાના હો તો અમારે છાપા નથી જોઈતા એમ કરી છાપા બંધ હતા. પછી એ લોકો સારું કરે તમે સેન્સર કર્યા વિનાના છાપા આપશું. એટલે 1 મહિના પછી એમને છાપામાં તો કે 1 મહિનાના બધા છાપા આપો. એ વાંચતા વાંચતા સરદાર પટેલે વાંચ્યું કે મહાદેવભાઈનો ઉલ્લેખ ભૂતકાળમાં થયો છે. મહાદેવભાઈ વોઝ. આ વોઝ કેવી રીતે? મહાદેવભાઈ તો ઇઝ, મહાદેવભાઈ તો છે ને એમ. એટલે પછી આ શું? તો કે નહીં, એ તો 15મીએ ગુજરી ગયા. પટ્ટાભી સીતારામૈયા એમ તો આખી કોંગ્રેસના ઇતિહાસના લેખક, પણ કોંગ્રેસ વર્કિંગ કમિટીના એક સભ્ય એને સરદારની સાથે. એ પટ્ટાભી સીતારામૈયાએ આ પ્રસંગ નોંધ્યો છે કે સામાન્ય રીતે કોઈ ઉપવાસ 91, 11 એવું બધું કરનારા નહીં, પણ સરદારે એમ કહ્યું કે મારાથી આજે ખવાશે નહીં, ને એમણે ખાધું નહીં. અને બીજે દિવસે એમ કહ્યું પટ્ટાભી બેસ, હું તને સંસ્મરણો સંભળાવું. અને એમ પોતે જઈને બસ મહાદેવભાઈના ને બીજા એના જે મનમાં હું સંભળાવું એમ કરીને સંભળાવ્યું. તેમાં એમણે એમ કહ્યું કે મેં એમને પહેલાં તો રોકેલા કે તમે ત્યાં ક્યાં જાઓ છો? હું છું અહીંયા આગળ, તમે સાંભળજો. મેં એમને રોકેલા, પણ હું વોચ કરું કે હું બરાબર બારીકીથી જોઉં કે આ પેલા નદીને ઓળંગીને કોચરબના આશ્રમમાં કોણ કોણ જાય છે. તે જોયું કે તો મહાદેવ ગયો, નરહરી ગયો, કાકા કાલેલકર ગયા, મશરૂવાળા ગયા. વિનોબાને તો તે વખતે કંઈ ઓળખતા નહોતો, પણ આ બધાને તો કંઈક જાણતા હતા. એટલે કે સાત્વિક પુરુષો જેની પાસે ખેંચાય છે એ માણસ સાત્વિક હોવો જોઈએ. એણે એમ કહ્યું કે મેં એમને આઈ જજ હિમ બાય ધી કંપની હી કેપ્ટ. અંગ્રેજીમાં એક કહેવત છે, માણસને ઓળખવો હોય તો એની સોબત કેવી છે એની પરથી ઓળખો. તો ગાંધીની સોબત પરથી સરદારે ગાંધીને ઓળખેલા, અને એ ઓળખ્યા પછી ચંપારણથી ગાંધીજીએ જ્યારે ખેડાની માંગણી આવી ત્યારે એમણે એમ કહ્યું કે ખેડા જિલ્લામાં પ્રશ્નમાં રસ હું તો જ લઈશ કે જો તમારામાંનો એક જણ મારી સાથે પૂરો સમય રહેશે તો. અને તે આ લોકોની આખી જે મંડળી હતી, ગુજરાત વિદ્યાસભા હતી, એમાંથી સરદાર પટેલે કહ્યું કે હું રહીશ. અને એ રહ્યો ત્યારે પછી એને વિશે એમ કહ્યું હતું, સરદાર તો કુંદન છે, સોનું છે, પણ હજુ જેટલું વધારે તપશે એટલું વધારે શુદ્ધ છે. ગાંધીજીની ફિલોસોફી જ વધારે તપાવીને શુદ્ધ કરવાની. તે હજુ વધારે તપશે. 1918નો કિસ્સો 1950 સુધી તપ્યા, અને વધારે ને વધારે જ્વાજ્જલ્યમાન કુંદન તરીકે આ દેશને મળ્યા. અને એ મળ્યા તેની પાછળ આજે મેં પેલું કહ્યું હતું હૃદય ચુંબક. આવી રીતે પણ એ હૃદય ચુંબકે એમનું કામ કર્યું હતું. વલ્લભ જવાહર રાજેન્દ્રજીને વાગ્યા, ગાંધી બાણ વાગ્યા રે હોય રે જાણે, ગાંધી બાણ વાગ્યા રે હોય તે જાણે. હે તો જીવનને ધન ધન જાણે, હે તો જીવનને ધન ધન માને હો. ગાંધી બાણ વાગ્યા રે હોય તે જાણે. વલ્લભ જવાહર રાજેન્દ્ર
કવિની ધૃષ્ટતા. માં આળોટતા